પોરબંદરમાં ધારાનગરમાં પાણી ભરાયા છે। 4 દિવસથી પાણી ન ઓસરતા લોકોને હાલાકી પડી રહી છે। પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક માળ ડૂબી જાય તેટલા પાણી હજુ પણ ભરાયેલા। પોરબંદરના નવા કુંભારવાડામાં જળ તાંડવ જોવા મળી રહ્યું છે। નવા કુંભારવાડામાં ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આખો એક માળ અહીંયા ડૂબી ગયો છે। વિસ્તારમાં પહોંચ્યા છે। અહીંયા પરિસ્થિતિ એવી છે કે અન્નનો દાણો પણ અહીંયા ખાવા માટે નથી બચ્યો અને એટલા જ માટે અહીંયા ફૂડ પેકેટ છે લોકોને આપવા પડી રહ્યા છે। અત્યારે અહીંયા પહોંચ્યા છે, એનજીઓ તરફથી પણ આપવામાં આવી રહ્યું છે। જે સંસ્થાઓ છે, જે મદદે આવી છે, એમના માણસ છે જે અત્યારે અહીંયા આવ્યા છે અને ફૂડ પેકેટ પણ આપી રહ્યા છે કે કોઈ પણ રીતે એમને ખાવાનું મળી રહે। ભાઈ, અત્યાર સુધીમાં કેટલા આપ્યા? અમે 4-5 દિવસથી ફૂડ પેકેટ આપીએ છીએ। રોજ બપોરે 2000 અને રાત્રે 2000 આ બે સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઇન્ટરનેટ તાલુકા સરકાર પોરબંદર અને પ્રાઇવેટ પોરબંદર બંને દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે અને માણસોના બહાર પણ કાઢીએ છે બોર્ડ દ્વારા 2 દિવસથી। એટલે તમે જોઈ રહ્યા છો કે 2 દિવસથી આ પરિસ્થિતિ છે। અહીંયા સંસ્થાઓ પણ બહારે આવી છે। સંદેશ ન્યૂઝ પણ થતી એવી મદદ કરી રહ્યું છે લોકોની અને અહીંયા પહોંચી રહ્યો છે। સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે। અહીંયા પૂરી શાક લોકો જે જમવાનું છે એ લોકોને આપવામાં આવી રહ્યું છે અને લોકોને જમવાનું પહોંચે એ માટે ખાસ પ્રયત્નો પણ દરેક લોકો તરફથી થઈ રહ્યા છે કે કેવી રીતે લોકોને જમવાનું પહોંચાડી શકાય। અને આવી જ રીતે આ વિસ્તાર છે, ધારાવી વિસ્તાર છે, જ્યાંની સ્થિતિ તમે જોઈ રહ્યા છો। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ। પાણીની વચ્ચે લોકો, નથી ખાવા માટે કાંઈ, નથી પહેરવા માટે કાંઈ। જ્યાં જુઓ ત્યાં જાણે કે સ્વિમિંગ પુલ હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। પરંતુ સ્વિમિંગ પુલ છે એ આ વિસ્તારના લોકો માટે તબાહી બની ગયો છે, તારાજી સર્જી રહ્યો છે, કારણ કે હવે એમની પાસે કંઈ જ નથી બચ્યું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, પોરબંદર। તો ખાસ પોરબંદરનો આ વિસ્તાર છે કે જ્યાં આખા માળ લોકોના મકાન ડૂબમાં ગયા છે। હાલમાં એનજીઓ તરફથી ફૂડ પેકેટ તેમને આપવામાં આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે હજી વરસાદ તો રોકાઈ ગયો પરંતુ હજી પાણી નથી ઓસર્યા। અને હવે પહોંચ્યા છીએ નવા કુંભારવાડા વિસ્તારમાં, જ્યાં દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। અહીંયા પણ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આસપાસમાં જાણે કે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવી પરિસ્થિતિ છે। ઘરમાં પડેલો તમામ સામાન જે પલળી ગયો છે, લોકો અત્યારે બહાર મૂકી દીધો છે। દુકાનોમાં જેટલો સામાન હતો એ સામાન પલળી ગયો છે। અહીંયા ફાયરની બોટ દ્વારા અમે લોકો પહોંચ્યા છીએ, કારણ કે અહીંયા ચાલીને અવાય એવી કોઈ જ પરિસ્થિતિ નહોતી અને અહીંયાથી જેમ જેમ રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે તેમ તેમ દેખાઈ રહ્યું છે કે પાણી સતત વધી રહ્યા છે। પાણી ક્યાંય ઓછા થાય એવી પરિસ્થિતિ નથી દેખાઈ રહી ને એના જ કારણે મુશ્કેલી વેઠવાનો વારો અત્યારે લોકોને આવ્યો છે। જ્યાં અત્યારે ઉપર લોકો દેખાઈ રહ્યા છે, ઘરમાં નીચે બેસાય એવું નથી, ખાવાનું કોઈ વસ્તુ નથી, પરંતુ અત્યારે સહારો એ લોકોએ લીધો છે, ધાબા ઉપર જઈને બેઠા છે। જે આખો પરિવાર છે જે અત્યારે ધાબા ઉપર છે, પરિવારના તમામ સભ્યો છે, જેમાં નાના બાળકો પણ છે, મહિલાઓ છે, પુરુષો છે, બધા જ છે। કામ ધંધા બંધ થઈ ગયા છે, ધંધા રોજગાર બંધ છે, શાળા કોલેજો બંધ છે। તો ઘરનો આખો પરિવાર છે અત્યારે ધાબા પર બેઠો છે, કારણ કે કરવું તો શું કરવું, કારણ કે નીચે જ્યાં જાઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ પાણીની વચ્ચે રહેવા માટે આ પરિવારના લોકો મજબૂર બન્યા છે। આ આખો વિસ્તાર છે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મેઘરાજાએ જે રીતે આફત વરસાવી હતી, તોફાની બેટિંગ કરી હતી, ત્યારબાદ સાંબેલાધાર વરસાદ જે રીતે વરસ્યો હતો એ વરસાદી પાણી જે આખા વિસ્તારમાં ફરી વળ્યા છે। વરસાદી પાણી ફરી વળતા તમામ વસ્તુઓ જ્યાં જુઓ ત્યાં પાણીની વચ્ચે તડતી દેખાઈ રહી છે। તબાહીના દ્રશ્યો છે જે પોરબંદરના કેટલાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। તબાહી જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઘર હોય, દુકાનો હોય, આ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રસ્તા ઉપર જેટલી વસ્તુઓ હતી, જે નાના ગલ્લાઓ હતા, નાની લારીઓ જે ઊભી હતી, એ બધી જ અત્યારે પાણીની અંદર જતી રહી છે। આગળ બોટ લઈને જઈ રહ્યા છે ત્યારે પણ ધ્યાન રાખવું પડી રહ્યું છે, કારણ કે આસપાસ નીચે જુઓ તો ક્યાંક વાહનો છે, ક્યાંક જુઓ તો લારીઓ પડી છે, એટલા માટે ખાસ ધ્યાનથી પણ અહીંયા બોટ લઈને જવું પડી રહ્યું છે અને આ પરિસ્થિતિ અત્યારે આ વિસ્તારોની જોવા મળી રહી છે। હવે રાહ લોકો જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી ઉતરી જાય અને અહીંયાની સ્થિતિ જેમ રાબેતા મુજબ પહેલા હતી એ પ્રમાણે થઈ જાય। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, પોરબંદર।